કૃષ્ણ વિયોગમાં વ્યાકુળ રાધાની કથા ભાગવત પુરાણમાં નથી આવી, કારણ કે ભાગવત પુરાણમાં ગોપીઓની દશા એવી હતી અને એના કરતાં વિશેષ દશા જો કોઈની હોય તો રાધાની હતી. કાં તો મૂર્છા અવસ્થામાં હોય અને કાં તો ઉન્મનની અવસ્થામાં પડી હોય. ત્યારે રાધાના એ કૃષ્ણ વિયોગની કથા બ્રહ્મ વૈવર્તક પુરાણમાં બહુ ભરી છે. લખ્યું છે બ્રહ્મ વૈવર્તક પુરાણમાં કે જ્યારે નંદ અને યશોદા કનૈયાના વિયોગમાં બહુ વ્યાકુળ થઈ જાય ને ત્યારે રાધા આવી અને કૃષ્ણની કથા સંભળાવે અને નંદ બાબાને અને યશોદાને સ્વસ્થ બનાવે. એમને ભગવાનની કથાથી જરા શાંતિ મળે છે. એક ગોપી પૂછે છે આ કોણ છે આપણા કૃષ્ણ જેવો? તો બીજી ગોપી કહે છે એ મથુરાથી આવ્યો છે, આપણા કૃષ્ણનો દૂત છે. એટલે ગોપી કહ્યું તો દૂત આવ્યો, કૃષ્ણ ના આવ્યા? એટલે ગોપી કહે છે એ થોડો આવે, હવે આપણને મૂકીને ગયો છે, હવે તો એ મથુરાનો રાજા બની ગયો છે, એ તો હવે દૂત જ મોકલે ને, રાજા થોડો આવે.